નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે મારી શૈક્ષણિક યુટ્યુબ ચેનલ માટે, જેનું નામ છે સ્ટડી વિથ જયશ્રી મેમ. અત્યાર સુધી આપણે 2 વિડીયો જોયા સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો વિશે. આપને જરૂર ઉપયોગી નીવડ્યા હશે. જો હા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી હા લખજો. આજે આપણે જોવાના છીએ અનેકાર્થી શબ્દો. વિદ્યાર્થી મિત્રો, એસએસસી, એચએસસી, યુપીએસસી, જીપીએસસી, નેટ, સ્લેટ અને અનેકવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે અનેકાર્થી શબ્દો. પરીક્ષા માટે તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે ભાષાકીય સજ્જતા વધારવા માટે પણ એટલા જ ઉપયોગી છે અનેકાર્થી શબ્દો. તો આપણે વાત કરીએ અનેકાર્થી શબ્દો વિશે. અનેકાર્થી શબ્દ બહુપદી શબ્દો પણ એને કહેવામાં આવે છે, જેના એક કરતાં વધુ અર્થ હોય તો તેને આપણે કહીશું અનેકાર્થી શબ્દો. ઉદાહરણ તરીકે આપણે એક શબ્દ જોઈએ, હાર, જેનો એક અર્થ છે ગળાનું આભૂષણ અને એનો બીજો અર્થ છે જીત, અને એનો જે વિરોધી શબ્દ છે તે હાર. હવે મારી આ ચેનલ સાથે તમે જોડાયા છો તો આપણને હાર શબ્દ તો પસંદ નથી, પછી એ પરીક્ષા હોય કે જીવનની અનેકવિધ સમસ્યાઓ કે સંઘર્ષો હોય, એમાં આપણે ચોક્કસપણે જીતીશું જ. હું તમારી સાથે છું અને તમે પરીક્ષાની પણ સરસ તૈયારી કરજો. તો આપણે વાત કરી રહ્યા છીએ અનેકાર્થી શબ્દો વિશે. વિદ્યાર્થી મિત્રો, હું તમને યાદ કરાવી દઉં કે આજે મારી ચેનલ છે શૈક્ષણિક વિડીયો દર્શાવતી યુટ્યુબ ચેનલ, એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ આ વાત જરૂરથી કરજો કે જેથી તેઓ આ ચેનલ સબસ્ક્રાઈબ કરે અને આ જે જ્ઞાનનો દીપ છે એનો પ્રકાશ અનેક લોકો સુધી પહોંચે. તો આપણે વાત કરી રહ્યા છીએ અનેકાર્થી શબ્દો વિશે. અનેકાર્થી શબ્દ એટલે શું? અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અનેક વત્તા અર્થી વત્તા શબ્દો, આવી રીતે 3 આપણને શબ્દ મળે છે. અનેક એટલે શું? ઘણા બધા. બહુ, તો જે શબ્દના અનેક અર્થો છે, ઘણા બધા શબ્દો છે, બહુ શબ્દો છે, તો એને આપણે કહીશું અનેકાર્થી શબ્દો. અનેકાર્થી શબ્દ બહુપદી શબ્દો હોય છે. એવા શબ્દો હોય છે કે જેના અનેક અર્થ પ્રગટતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ હાર. આપણે એનો અર્થ જોયો કે જેના 2 અર્થ થતા હોય છે. આવી રીતે આપણે અનેક ઉદાહરણો જોવાના છીએ. ત્યાર પછી હવે આ જે બહુવિધ શબ્દો છે, અથવા તો એમ કહી શકાય કે જે અનેકાર્થી શબ્દ છે એની ઉપયોગિતા શું છે, એના વિશે આપણે વાત કરીએ. તો એક તો તમારી ભાષા સજ્જતામાં વધારો થાય છે અને તમારી ભાષા છે જ તેને સમૃદ્ધ બનાવે છે. તો અનેકાર્થી જે શબ્દ છે એની ઉપયોગિતા શું છે? ભાષા સમૃદ્ધ બનાવે છે, તમને ભાષાકીય રીતે સજ્જ બનાવે છે. બહુવિધ જે શબ્દો છે અથવા અનેકાર્થી શબ્દો છે એ કવિતા અને સાહિત્યમાં એનો ઉપયોગ થાય છે. ખાસ કરીને યમક, શ્લેષ વગેરે જે અલંકારો છે એમાં આ અનેકાર્થી શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. કાવ્યાત્મક સ્વરૂપોમાં આ બહુવિધ શબ્દોનો પ્રયોગ થાય છે. વાક્યમાં શબ્દનો ઉપયોગ કયા સંદર્ભમાં થાય છે તેના પર તેનો અર્થ નિર્ભર થતો હોય છે. તો આપણે વાત કરી રહ્યા છીએ અનેકાર્થી શબ્દો વિશે. જે શબ્દોના એક કરતાં વધારે અર્થ હોય છે તેને આપણે કહીએ છીએ અનેકાર્થી શબ્દો, બહુવિધ શબ્દો. બહુવિધ શબ્દો એટલે શું? એક કરતાં વધુ અર્થ ધરાવતો શબ્દ. એક કરતાં વધુ અર્થ ધરાવતો શબ્દ એટલે અનેકાર્થી શબ્દ. ભાષામાં કેટલાક શબ્દોનો ઉપયોગ બહુવિધ અર્થ ધરાવતા શબ્દો તરીકે થતો હોય છે. આ શબ્દો ખાસ કરીને શ્લોકો માટે અને અલંકારો માટે સામાન્યતઃ પ્રયોજાતા હોય છે. એના વિવિધ ઉદાહરણો વિશે પણ આપણે હવે પછી ચર્ચા કરવાના છીએ. તો તમે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે, જેથી તમને અનેકાર્થી શબ્દો વિશે વિશિષ્ટ અને વિસ્તારથી માહિતી પ્રાપ્ત થઈ શકે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું જે બહુવિધ શબ્દો છે, જે અનેકાર્થી શબ્દો છે એની વ્યાખ્યા વિશે, એની પરિભાષા વિશે.
આ પણ બહુ મહત્વનો ટોપિક છે, જેને તમે એકાગ્રતાથી ધ્યાનથી સાંભળશો તો તમને ચોક્કસ એ આવડી જ જશે. અને એ તમને વ્યાખ્યા સમજાઈ જાય તો ત્યાર પછી આજે બહુવિધ શબ્દો કહો કે પછી અનેકાર્થી શબ્દો કહો, એના અર્થ વિશેનું જ્ઞાન પણ તમને બહુ સરળતાથી સંક્રાંત થઈ જશે. તો જોતા રહો આ ચેનલ, શૈક્ષણિક ચેનલ. તો આપણે વ્યાખ્યા જોઈએ અનેકાર્થી શબ્દો વિશે. જે શબ્દના અર્થ બહુવિધ હોય તો તેને આપણે કહીશું અનેકાર્થી શબ્દો. બીજા શબ્દોમાં કહીએ તો જે શબ્દના અર્થ એક કરતાં વધારે હોય તેને આપણે અનેકાર્થી શબ્દો કહીએ છીએ. આ અનેકાર્થી શબ્દની આપણે બે વ્યાખ્યા જોઈ. હવે આપણે જોઈએ કે ભાષાના કેટલાક શબ્દોનો ઉપયોગ એવો હોય છે કે જેના અર્થ બહુવિધ હોય છે. ખાસ કરીને શ્લોક વગેરેમાં આનો પ્રયોગ થતો હોય છે. આપણે કેટલાક શબ્દો વિશે શીખીશું. કવિતામાં પણ ઘણીવાર એક જ શબ્દના અનેક અર્થ પ્રગટ થતા હોય છે અને તેનાથી વિદ્યાર્થી મિત્રો ચમત્કૃતિ સધાતી હોય છે. આપણને એ કાવ્ય વારંવાર વાંચવાનું ગમતું હોય છે. એનું કારણ એ છે કે જે શબ્દો કવિએ આપણને આપ્યા છે એના અનેકવિધ અર્થો એમાંથી સ્ફુટ થતા હોય છે. તો એટલા માટે પણ જરૂરી છે કે જે શબ્દના અનેક અર્થો હોય તો તેના વિશેનું જ્ઞાન તમારી પાસે હોય. આપણે જો અનેકાર્થી શબ્દો વિશેનું જ્ઞાન આપણી પાસે હોય તો આપણે કવિતાનું અર્થઘટન ખૂબ સરસ રીતે કરી શકીશું. જો અનેકાર્થી શબ્દો કે બહુવિધ શબ્દોનું જ્ઞાન આપણી પાસે ન હોય તો આપણે કવિતાનું અર્થઘટન વ્યવસ્થિત રીતે, સારી રીતે અને સાચી રીતે કરી શકતા નથી. તો એટલા માટે પણ જરૂરી છે કે અનેકાર્થી શબ્દોનું જ્ઞાન આપણી પાસે હોય. તો તમને સમજાય છે ને આ હું જે સમજાવી રહી છું તે? તો જરૂર તમે કમેન્ટ બોક્સમાં હા લખજો, જેથી મને ખ્યાલ આવશે કે મારા વિદ્યાર્થીઓને મારી વાત બરાબર સમજાઈ રહી છે. અહીં કેટલાક બહુવિધ શબ્દોની યાદી પણ તમારી સામે હું પ્રસ્તુત કરવાની છું કે જેથી તમને પરીક્ષા માટે પણ એ ઉપયોગી નીવડશે અને તમારી ભાષા સજ્જતા, તમારી ભાષા સમૃદ્ધિમાં પણ તેનાથી વધારો થશે. કવિતાના અર્થઘટન માટે તો તે ઉપયોગી છે જ, પણ જો આપણને અનેકાર્થી શબ્દોની સમજ ન હોય તો વાક્યની વાત હોય, પદ્યની વાત હોય કે ગદ્યની વાત હોય તો આપણને એ અર્થ સમજાતો નથી. અને બહુવિધ અર્થ વિશેની જાણકારી હોય તો આપણે સરળતાથી એ તમામ વાતોને સમજી શકીએ છીએ. અને સાહિત્ય તો ઘણી બધી રીતે ઉપયોગી છે, તમારા જ્ઞાનમાં તો વધારો કરે જ છે, પણ તમને એક અદ્ભુત આનંદ પણ આપે છે, અદ્ભુત આનંદની અનુભૂતિ કરાવે છે. તો આજે અદ્ભુત આનંદની અનુભૂતિ કરવા માટે અનેકાર્થી શબ્દોનું જ્ઞાન હોવું જરૂરી છે. અને જો તમે લખતા હોવ તો તમારી લેખન શૈલી માટે અને તમારી સર્જનશીલતા માટે પણ અનેકાર્થી શબ્દોનું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. તેથી ધ્યાનથી જોતા રહો અનેકાર્થી શબ્દો. હવે વિદ્યાર્થી મિત્રો, અનેકાર્થી શબ્દો જે છે એને આપણે એ શબ્દને છૂટો પાડીએ તો અનેક વત્તા અર્થી વત્તા શબ્દો. તો જે શબ્દના અનેક, અગાઉ પણ મેં સમજાવ્યું તમે કે જે શબ્દના અનેક, બહુ, વિવિધ અર્થો ઉપલબ્ધ છે એને આપણે કહીશું અનેકાર્થી શબ્દો. ભાષામાં કેટલાક એવા શબ્દોનો પ્રયોગ થાય છે જે અનેક અર્થી હોય છે. પ્રત્યેક ભાષામાં એવા કેટલાક શબ્દો તો આપણને મળી જ આવે છે કે જેનો એક કરતાં વધારે અર્થ થતો હોય છે. અલગ અલગ પ્રસંગોમાં વાક્યોની સાથે મળીને જુદા જુદા અર્થ એ શબ્દો પ્રકટ કરતા હોય છે અને એમાં જ આપણને ચમત્કૃતિનો અનુભવ થતો હોય છે. તમે જોયું હશે કે કેટલીક ફિલ્મો હોય, કેટલીક વાતચીત હોય, કેટલાક સંવાદો હોય તો એમાં પણ એક શબ્દના દ્વિઅર્થ પ્રગટ થતા હોય છે. તો એવા દ્વિઅર્થી પણ શબ્દો હોય છે. બહુ ચતુરાઈપૂર્વક અમુક સર્જકો, સાહિત્યકારો અને ફિલ્મ મેકરો આ શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. ઘણા બધા ફિલ્મી ગીતોમાં પણ આ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે અને એનાથી એક ચમત્કૃતિનો અનુભવ થાય છે. એક અલગ અદ્ભુત આનંદની અનુભૂતિ આપણને થતી હોય છે.
સાહિત્ય આપણને લાગણીની સાથે જોડાયેલા રહેવાનું શીખવે છે, અને આપણે મનુષ્ય છીએ તો લાગણી સંવેદના એ ખૂબ જ જરૂરી છે. તો આપણે જોઈએ અનેકાર્થી જે શબ્દો છે એની પરિભાષા વિશે તો આપણે વાત કરી, અને આપણે ફરીથી પાછા જોઈએ કે આ જે શબ્દો છે એની પરિભાષા શું છે. મેં તમારી સામે એની પરિભાષા એટલે કે એની વ્યાખ્યા મૂકી હતી. એવા શબ્દો જેના અનેક અર્થ થાય છે તેને અનેકાર્થી શબ્દ કહેવામાં આવે છે. એવા શબ્દો કે જેના અનેક અર્થ થાય છે તેને અનેકાર્થી શબ્દ કહેવામાં આવે છે. તમે મારી સાથે રિપીટ કરો. એવા શબ્દો કે જેના અનેક અર્થ થાય છે એને અનેકાર્થી શબ્દ કહેવામાં આવે છે. આ એક વ્યાખ્યા તમારી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જોઈએ બીજી વ્યાખ્યા. જે શબ્દોના એકથી વધારે અર્થ થાય છે એને અનેકાર્થી શબ્દ કહેવાય છે. ફરી તમે મારી સાથે રિપીટ કરો. જે શબ્દોના એકથી વધારે અર્થ થાય છે તેને અનેકાર્થી શબ્દ કહેવાય છે. સાહિત્યમાં અનેકાર્થી શબ્દનો પ્રયોગ ખાસ કરીને વિશેષતઃ કાવ્યમાં આપણને જોવા મળે છે. કાવ્યના રસાસ્વાદને માટે એનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. કવિઓએ ખાસ કરીને યમક, શ્લેષ વગેરે અલંકારોમાં અનેકાર્થી શબ્દોનો પ્રયોગ કર્યો છે. શબ્દ એક, અર્થ અનેક, તો એ છે અનેકાર્થી શબ્દ. શબ્દ એક, અર્થ અનેક, તો એ છે અનેકાર્થી શબ્દ. આપણે જોઈએ કેટલાક ઉદાહરણો. એક, અગર, એના અર્થ છે મીઠું પકવવાના ક્યારા. બીજો અર્થ છે જો. અગર તમે ન હોત તો આ વિડીયો ચેનલનું જ્ઞાન હું કોને પીરસત. અગર એટલે જો. જો મારા પ્રિય વિદ્યાર્થી ન હોત તો આ વિડીયોનો કોઈ અર્થ નથી. જો તમે છો તો જ આ વિડીયોનું મહત્ત્વ છે. તો અગર જે શબ્દ છે એના બે અર્થ તમારી સામે મેં પ્રસ્તુત કર્યા. એક છે મીઠું પકવવાના ક્યારા અને બીજો શબ્દ છે જો. એક શબ્દ આપણે જોયો અગર. હવે આપણે જોઈએ બીજો શબ્દ અજ. અજનો અર્થ થાય છે બકરો, બ્રહ્મ અને દશરથના પિતા. તો ત્રણ અર્થ છે એના. અજ શબ્દની આપણે વાત કરીએ છીએ. એક છે બકરો, બીજો છે બ્રહ્મ અને ત્રીજો છે દશરથના પિતા. હવે આપણે જોઈએ ત્રીજો શબ્દ અર્થ, જેના અનેકવિધ અર્થો આપણી સામે છે. એક છે હેતુ, મતલબ, સમજ, સમજૂતી, ધન, નાણું, સંપત્તિ, ગરજ, ઈચ્છા, પ્રયોજન, અભિપ્રાય. અર્થ જે શબ્દ છે એના અર્થો આપણે જોઈએ. અર્થ શબ્દના ઘણા બધા અર્થો પ્રગટ થતા હોય છે, જેમાં એક છે હેતુ, મતલબ, માયનો, સમજ, સમજૂતી, ધન, નાણું, સંપત્તિ, ગરજ, ઈચ્છા, પ્રયોજન, અભિપ્રાય. તો આ એના અર્થો તમારી સામે મેં પ્રસ્તુત કર્યા. ત્યાર પછી ચોથો શબ્દ છે અંબર. એનો અર્થ છે આકાશ, એક પ્રકારનું વસ્ત્ર, એક પ્રકારનું સુગંધિત દ્રવ્ય. અંબર શબ્દના ત્રણ અર્થ મેં તમારી સામે રજૂ કર્યા. એક આકાશ, એક પ્રકારનું વસ્ત્ર, એક પ્રકારનું સુગંધિત દ્રવ્ય. હવે આપણે જોઈએ ચોથો શબ્દ આમ. આમનો અર્થ થાય છે કાચો મળ. તમે સાંભળ્યું હશે કે આયુર્વેદની ભાષામાં આમ દોષ, આમ વાત વગેરે શબ્દો ક્યારેક તમે વાંચ્યા પણ હશે. તો આમનો અર્થ થાય છે કાચો મળ. બીજો અર્થ છે કેરી, ત્રીજો છે સામાન્ય, ચોથું છે આ પ્રમાણે. તો આપણે આમ શબ્દ જે છે એના ચાર અર્થો જોયા. પહેલું કાચો મળ, બીજું કેરી અને ત્રીજું છે સામાન્ય અને ચોથું છે
આ પ્રમાણે. હવે આપણે આગળનો શબ્દ જોઈએ, આજ. આપણે અત્યાર સુધી શબ્દ જોયા અગર, અજ, અંબર, અગર, અજ, અર્થ, અંબર, અને ચોથો શબ્દ આપણે જોયો આમ, જેનો અર્થ થાય છે કાચો મળ, કેરી, સામાન્ય, આ પ્રમાણે. હવે આગળનો આપણે શબ્દ જોઈએ કે આય. આય જે શબ્દ છે એના અર્થ થશે વેતન, આવક, દામ, આયુષ્ય, પેદાશ. ફરી આપણે યાદ કરીએ કે જે આય છે એના અર્થ થશે ચેતન, આવક, લાભ, આયુષ્ય અને પેદાશ. આગળનો શબ્દ છે આશ્રમ. એનો અર્થ થાય છે રહેઠાણ, તપોવન, સાધુનું નિવાસસ્થાન, જિંદગીના 4 આશ્રમ, પર્ણકુટી, છાત્રાલય. ફરી આપણે જોઈએ, જે આશ્રમ શબ્દ છે એના અર્થ થશે રહેઠાણ, તપોવન, સાધુનું નિવાસસ્થાન, જિંદગીના 4 આશ્રમ, પર્ણકુટી, છાત્રાલય. આગળનો શબ્દ છે આંકડો. એનો અર્થ થશે રકમ, સંખ્યા, લેણદેણનો હિસાબ, કાગળ, બિલ, છેડેથી વાળેલો સળિયો, ગલ, ડંખ, મૂછનો વાળ વગેરે. આગળનો શબ્દ છે આંચ. એનો અર્થ થશે તકલીફ. 10મો જે શબ્દ છે એ છે ઉત્તર, જવાબ, ઉત્તર દિશા, પાછળનું, ડાબી, રદિયો, વધારે, બાકીનું, બચાવવાનું કથન, વચન વગેરે. 11મો શબ્દ છે ઉપાધિ. પીડા, આપદા, જંજાળ, ચિંતા, સંજ્ઞા, ખિતાબ, પદવી, અટક, ઉપનામ વગેરે. 12મો શબ્દ છે ઉલ્લુ. મૂરખ, બુદ્ધિ વગરનું, અણસમજુ, ગંવાર, બેવકૂફ, અવિચારી વગેરે. 13મો શબ્દ છે એકી. એકમ, 2 વડે નિશેષ ન ભાગી શકાય તેવી રકમ, એક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ શબ્દ એક, અર્થ અનેક. એમાં પહેલો શબ્દ આપણે જોઈએ અગર. એનો અર્થ થાય છે 1 મીઠું પકવવાના ક્યારા અને 2 જો. બીજો શબ્દ છે અજ. અજનો એક અર્થ છે બકરો, બીજો બ્રહ્મ અને ત્રીજો દશરથના પિતા. ત્રીજો શબ્દ છે અર્થ. અર્થનો અર્થ છે, અનેક અર્થો પ્રગટ થાય છે અર્થ શબ્દના. એમાં પહેલો છે હેતુ, મતલબ, માયનો. હેતુ, મતલબ, માયનો, સમજ અને સમજૂતી. ત્યાર પછી એના બીજા અર્થો છે ધન, નાણું, સંપત્તિ. ગરજ, ઈચ્છા, પ્રયોજન, અભિપ્રાય. તો આપણે આ જોયા અર્થ શબ્દના અનેકવિધ અર્થો. હવે આપણે જોઈએ છીએ ચોથો શબ્દ. એ શબ્દ છે અંબર. એનો એક અર્થ છે આકાશ, બીજું એક પ્રકારનું વસ્ત્ર, એક પ્રકારનું સુગંધિત દ્રવ્ય. હવે 5મો શબ્દ આપણે જોઈએ આમ. આમનો એક અર્થ છે કાચો મળ, બીજો કેરી, ત્રીજું સામાન્ય અને ચોથું છે આ પ્રમાણે. છઠ્ઠું છે શબ્દ આય. એનો અર્થ છે વેતન, આવક, લાભ, આયુષ્ય, પેદાશ. 7મો શબ્દ છે આશ્રમ, જેનો અર્થ થશે રહેઠાણ, તપોવન, સાધુનું નિવાસસ્થાન, જિંદગીના 4 આશ્રમ, પર્ણકુટી, છાત્રાલય. 8મો શબ્દ છે આંકડો. એક રકમ,
સંખ્યા, લેણ દેણનો હિસાબ, કાગળ, બિલ, છેડેથી વાળેલો સળિયો, ગલ, ડંખ, મૂછનો વાળ. ફરી હું તમને યાદ કરાવી દઉં. જે આંકડો શબ્દ છે એના વિવિધ અર્થો છે. એક છે રકમ, સંખ્યા, લેણ દેણનો હિસાબ, કાગળ, બિલ, છેડેથી વાળેલો સળિયો, ગલ, મૂછનો વાળ, ડંખ વગેરે એના અનેક અર્થો છે. ત્યાર પછી છે આંચ. એનો અર્થ છે તકલીફ, મુશ્કેલી. 10મો શબ્દ છે ઉત્તર, જવાબ, ઉત્તર દિશા, પાછળનું, ડાબી, રદિયો, વધારે, બાકીનું, બચાવનું કથન, વચન વગેરે. 11મો શબ્દ છે ઉપાધિ. પીડા, આપદા, જંજાળ, ચિંતા, પશ્ચાત, સંજ્ઞા, ખિતાબ, પદવી, અટક, ઉપનામ વગેરે. ઉલ્લુ, મૂરખ, બુદ્ધિ વગરનું, અણસમજ, ગંવાર, બેવકૂફ, અવિચારી. 13મો શબ્દ છે એકી. એકમ, બે વડે નિશેષ ન ભાગી શકાય તેવી સંખ્યા, એકડા, એકી કરવા જવું. પછી 14મો શબ્દ છે કટકી. લાંચ લેવી, કેરીનો ટુકડો. 15મો શબ્દ છે કટાર, છરી, છાપામાં લખાતી કટાર. 16મો શબ્દ છે કર, હાથ, વેરો, મહેસૂલ, લાગો, કિરણ, સૂંઢ. 17મો શબ્દ છે કાંટો. એના અનેક અર્થો છે. શૂળ, તેના જેવા આકારની કોઈ વસ્તુ, તોલ કરવાનું સાધન, નાકે પહેરવાનું સ્ત્રીનું ઘરેણું, ખાવા માટેનું સાધન, પોપટના ગળામાં થતો રોગ, અંટસ, નળતર વગેરે. 18મો શબ્દ છે ખંડ. ટુકડો, હિસ્સો, ઓરડો, ભાગ, કકડો, પ્રકરણ, પૃથ્વીના 5 ભાગોમાંનો એક, નાનું, ટૂંકું વગેરે. 19મો શબ્દ છે ખાતર. ચાકરી, ચોર, ચોરે ભીંતમાં પાડેલું બાકોરું, છાણિયું, રાસાયણિક ખાતર, ખેતરની ફળદ્રુપ બનાવવા વપરાતી ચીજ, તરફદારી વગેરે. 20મો શબ્દ છે ખોખું. હાડપિંજર, ખાલી, તકલાદી પેટી, બીબું, નમૂનો, કાચું લખાણ, મુસદ્દો વગેરે. 21મો શબ્દ છે ગજ. હાથી, માપવાની ફૂટપટ્ટી, પત્રો, બંદૂકની નાળમાં દારૂ ઠાંસવા માટે વપરાતો સળિયો, લંબાઈ માપવાનું 24 તસુનું માપ, બારણાની ભોગળ, ધાતુનો નક્કર સળિયો. ગતિ, ચાલ, ઝડપ, સમજશક્તિ, સ્થિતિ, રસ્તો, મર્યા પછીની સ્થિતિ, પ્રવેશ, મતિ, બળ, દશા. પછીનો 23મો શબ્દ છે ગામ. માણસની રહેવાની જગ્યા, વતન. 24મો શબ્દ છે ગુણ. સ્વભાવ, ખાસિયત, ધર્મ, અંક, ક્ષણનો થેલો, લક્ષણ, ધર્મ, સદગુરુ, અસર, ફાયદો, ઉપકાર, પણચ, દોરી, દોરડું, દોકડો, માર્ગ. 25મો શબ્દ છે ગુરુ. ભારે, શિક્ષક, 6 શાસ્ત્રની એક સંજ્ઞા, વડીલ, દીર્ઘ, ગોળ, એ નામનો ગ્રહ, ગુરુવાર, મોટું વગેરે. 26મો શબ્દ છે ઘોડો. ટટ્ટુ, અક્ષ, વાજી, સેંધવ, તુરંગ,
નદી કે દરિયાનું મોટું મોજું, માપ, મોટી ઘોડી, એક ઘરેણું, ઘોડા જેવા આકારની ખીટી, બંદૂકનો ઘોડો. હવે 27મો શબ્દ છે 4, એક સંખ્યા. લીલું, ઘાસ, ખેપિયા, જાસૂસ, આ 4ની સંખ્યા, થોડું ઘણું. 28મો શબ્દ છે ચાલ, રિવાજ, ચાલી, ગતિ, ચાલવાનો ઢંગ, ચાલવાની પદ્ધતિ, વર્તણૂક, દાવ, ચરિત્ર. 29મો શબ્દ છે ચોક. ઘર વચ્ચેની ચોખંડી, છોબંધ ખુલ્લી જગ્યા, આંગણા આગળની ખુલ્લી જગ્યા, બજાર, ગુજરી, નવનો ઘડિયો, ગામ વચ્ચેની જગ્યા, બજાર વચ્ચેની જગ્યા વગેરે. 30મો શબ્દ છે ડબ્બો. ડાબડો, રેલગાડીનો ડબ્બો, ઘડિયાળનો ડબ્બો, એક જાતનું ફાનસ, હરાયા ઢોર પૂરવાનો વાળો. 31મો શબ્દ છે ઢાળ, ઢોળાવ, રિવાજ, વલણ, ઢંગ, રીત. 32મો શબ્દ છે દંડ. લાકડી, શિક્ષા, એક પ્રકારનો વ્યાસ, છડી, સજા, શિક્ષા તરીકે લેવાનું નાણું, એક જાતની કસરત, 4 હાથની લંબાઈ જેટલું માપ. 33મો શબ્દ છે દોષ. ભૂલ, ખોડખાપણ, ગુનો, વાંક, લાંછન, પાપ, ભૂલચૂક, ખામી વગેરે. 34મો શબ્દ છે નાકું. કાણું, જકાત લેવાનું, થાણું, જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ, રસ્તાનો છેડો, ગામમાં દાખલ થવા બદલ અપાતો કર, શહેરનું પ્રવેશદ્વાર. 35મો શબ્દ છે પક્ષ. તરફેણ, દલ, પાંખ, પખવાડિયું, તડ કે ભાગ, તકરારના પક્ષની એક બાજુ, પક્ષપાત. 36મો શબ્દ છે પટ. કપડું, પડદો, પટલ, તરત જ, ખાના ચિતરેલું પાટિયું કે કપડું, પાસ, નદીની પહોળાઈ, વિસ્તાર, કલંક, વસ્ત્ર વગેરે. પદ, પગ, હોદ્દો, કાવ્યનું એક સ્વરૂપ, વ્યાકરણની સંજ્ઞા, દરજ્જો, અર્થવાળો શબ્દ, કવિતાની કડી, ઉત્તર. 38મો શબ્દ છે પાક. ખેતીની નીપજ, રસોઈ પકવવું તે, પાકવું તે, ગુમડું, દૂધ, ઘી, ચાસણી વગેરેમાં રાંધી બનાવવામાં આવેલો ખોરાક. પ્રામાણિક, પવિત્ર. 39મો શબ્દ છે પાત્ર. યોગ્ય, વાસણ, નાટકમાં ભાગ લેનાર, વાર્તામાં આવતી વ્યક્તિ, અધિકારી, પુરુષ, નદીના 2 કાંઠા વચ્ચેનો ભાગ, કથા કે વાતમાં આવતી વ્યક્તિ, લાયક. 40મો શબ્દ છે પાનું. પાંદડું, પૃષ્ઠ, ગંજી પાનું, નટ, ગાડી ફેરવવાનું ઓજાર, ચક્કુનું પાનું, લીલા રંગનું રત્ન, સ્ક્રૂ ડ્રાઈવર વગેરે. 41મો શબ્દ છે પૂર્વ. ઉગમણું, સૂર્ય ઉગવાની દિશા, પ્રાચીન, આગળનું. 42મો શબ્દ છે બીજ. બી, વીર્યનું બિંદુ, ઓલાદ, વર્ણ કે અક્ષર, બીજ મંત્ર, સમીકરણનું બીજ, નાટક કે કથાનું મૂળ, ભાવાર્થ, બીજી તિથિ, સુદ, બીજે દેખાતો ચંદ્રનો સહેજ ગોળ આકાર, સમીકરણનું બીજ, રૂટ. પછીનો શબ્દ છે ભરત. ભરેલું, ભાર, વજન, જવાબદારી, 24 મણનું વજન,
ભરવું તે કે ભરેલું માપ, લુગડા ઉપર વેલ બુટ્ટી વગેરે ભરવી તે, બીબામાં રસ રેડી ઘાટ બનાવવો તે, મસાલો ભરી કરેલું શાક, રામનો ભાઈ પ્રમાણ. 44મો શબ્દ છે ભાર. વજન, જવાબદારી, 24 મણનું વજન, વિસ્તાર, અપચો, આભાર, પાડ માનવા તે, પેટમાં ભાર. 45મો શબ્દ છે મંડળ, કુંડાળું, ટોળું, સંઘ, પ્રાંત, 12 રાજ્યોનો સમૂહ, ઋગ્વેદનો